તો કરવિનભાઈ આજે ગોઈમાંથી આવી ગયા છે બોટાનિકલ ગાર્ડન. અહીંયા આપણને સોપારી વધારે જોવા મળે. બોટાનિકલ ગાર્ડનનું મેઇન ગાર્ડન અહીંયા છે. કેળાનું પાત્ર, નારિયેળીમાં કેળ છે, નારિયેળીમાં ડાંગની ઝલક, વિવિધ પ્રકારના અહીંયા કંઈ શાકભાજી જેવા લટકેલા છે. આ તમને ઓળખાય તો કમેન્ટ કરજો. એ પેલો બગલો છે, બગલો. એ હરણું નકલી જેવું. 200 રૂપિયામાં હતો. સોંગ ઓફ ઇન્ડિયા એટલે આ પ્લાન્ટ એવું છે કે ગીત ગાય ને આ સ્પાઈડર પ્લાન્ટ એટલે આમાંથી કરોડિયા નીકળે એમ કે આંબોલી, કાશ્મીરી ગુલાબ, મોગરા, બારમાસી. જોબ પરથી લાવ્યું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. લીમઝર રંગપુર ઠીકઠાક જ હતી ભાઈ, લચ્છી એટલી મજા નહીં આવી. આમાં નવેરામાં આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું કિટ્ટુ બ્લોગ્સમાં. આજે એક મિત્રનો કોલ આવ્યા કરતો હતો 5-6 વાગ્યા બાજુ કે ભાઈ કશે ફરવા જાય એમ કંઈ ખબર નહીં ક્યાં જવાના છે. હવે હું ઘરથી નીકળ્યો છું, ત્યાં જઈને બતાવું. છેલ્લે મમ્મી પપ્પાએ હેલ્મેટ પહેરાવી જ લીધું. ચાલો તો મળીએ દોસ્તારના ઘરે. મિત્રના ઘરેથી હવે નીકળ્યા છે. દરવાજા રાજ્યરોહણ ગેટ તમે જોયો છો. અહીંયા હવે નાસ્તો કરવા માટે રોકાયા. નવેરા ચિન્મયભાઈના ઘરથી નીકળીને ધરમપુર આવી ગયેલા છે 3 દરવાજા પાસે. હવે આપણે ક્યાં જવાના છે ભાઈ? આપણે જવાના વઘઈ જવાના છે એમ કે કરતા છે. જોઈએ હવે ક્યાં પહોંચાય. મળીએ આગળ વ્લોગમાં. ધરમપુર 3 દરવાજાથી આગળ નીકળી ગયા છે. હવે વઘઈ જવાની તૈયારી બતાવતા છે ભાઈ. રાજા ધરમ એમ કે અહીંયા ધરમપુરના રાજા. રિક્ષાપુરા સર્કલથી ડ્રાઇવિંગ આપણે લઈ લીધેલું છે. આપણે આગળ વાંસદામાં એન્ટર થતાં જ થોડાક જ અંતરે આવેલું છે કિલાદ કેમ્પ સાઇટ નામનું લોકેશન, જ્યાં ભગવાન હનુમાનજીનું મંદિર આવેલું છે. મંદિરો જોવા જઈએ તો મોટાભાગે ઘુમ્મટવાળા મંદિરો આપણને જોવા મળે છે. અહીંયા પણ ઘુમ્મટવાળું મંદિર બનાવ્યું હતું, પરંતુ કોઈ કારણસર કુદરતી રીતે જ મંદિરનું સ્ટ્રક્ચર તૂટી જાય છે. તેથી હનુમાનજીની મૂર્તિ અહીં ખુલ્લામાં જ રાખવામાં આવી છે અને આ મંદિરનું નામ તડકેશ્વર હનુમાનજી ધામ રાખવામાં આવ્યું છે. અહીં આવીને ભક્તો સિંદૂર, તેલ અને આકડાના ફૂલનો હાર પણ ચડાવે છે અને મન્નત પણ માનીને જાય છે. તડકેશ્વર હનુમાનજી ધામનું લોકેશન એક બ્રિજ નીચે એટલે કે અંબિકા નદી પસાર થાય છે તે સ્થળે જ આવેલું હોવાથી ચોમાસા દરમિયાન અહીંયા પાણી ભરાઈ જાય છે અને મૂર્તિ પણ ડૂબી જાય છે. તેથી ચોમાસા દરમિયાન અહીં દર્શન બંધ રાખવામાં આવે છે. તડકેશ્વર હનુમાનજી ધામના પરિસરમાં જ શનિદેવજીની પણ મૂર્તિ રાખવામાં આવી છે. ત્યાં પણ ભક્તો દર્શન કરીને જ જાય છે. હનુમાનજીના દર્શન કર્યા બાદ અમે નીકળી ગયા બોટાનિકલ ગાર્ડન જોવા માટે.
કરવિનભાઈ આજે ગોઈમાંથી આવી ગયા છે. બોટાનિકલ ગાર્ડન તો અહીંયા જાણવા જેવું તમારે કંઈ આવેલું પહેલાં બોટાનિકલ ગાર્ડનનું? આગળ બાળપણમાં આવેલા હતા અહીંયા. હા, હવે મોટા થઈને થોડા પાછા આવ્યા છે રિવિઝન કરવા. બરાબર. કે શું બદલાવ થયો છે અને કયા બ્રિજમાં કયું કંઈ બદલાઈ ગયું છે આ બાજુ. બ્રિજ માટલા મુકાઈ ગયેલા છે આ બાજુ. બાંબુ કાપીને વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ અહીં રોપવામાં આવેલા છે અને વિવિધ ભૂલભુલૈયાવાળા રસ્તાઓ અહીં તમને જોવા મળશે. અહીંયા આપણને સોપારી વધારે જોવા મળે. આ બધી સોપારી છે. આ કંઈ અલગ જ જેવું ઝાડું દેખાય, પીરસાટી જેવું. સોપારીના પપ્પા. સોપારીના પપ્પા છે એમ કે. આ સોપા લો. બોટાનિકલ ગાર્ડનનું મેઇન ગાર્ડન અહીંયા છે એમ કે લીસર પટ્ટી આવે એટલે ગાર્ડન આવી જાય. ઝૂલાઓ છે અહીંયા. અમુક ઝૂલાઓ તમને તૂટેલા પણ દેખાશે. તૂટેલા ઝૂલાને બધું જોવા મળશે અહીંયા. ખાલી જ જેવા દેખાય, ટીંગાયા કરે એમ જ. સિલ્વર ઓક રોડ એમ કે આ બાજુ જઈને ઓકવાનું મન થાય તો આ બાજુ ને આ બાજુ રમવાનું. આ તો કેળાના પાત્ર જેવા દેખાય, લાંબી. હા ભાઈ આને જોઈએ ને. આટલું ઊંચું કેળાનું પાત્ર. નારિયેળીમાં કેળ છે, નારિયેળીમાં કેળા છે કે મેળા છે? લાંબા પાત્રાવાળું મિક્સ કરેલું છે. મિક્સર મશીન કે બચ્ચી તો બરાબર નહીં દેખાતું છે પણ કેળાના પાત્રા તો દેખાય. સીતા અશોક રોડ હુકાઈ ગયેલું. 3 રસ્તા આવ્યા છે. હવે ક્યાં જવાનું છે જોઈએ. ઓર્કિડ હાઉસ, સીતા અશોક વાળો જ રોડ હજુ તો. ચાલો આમાં તો અમુક વસ્તુ બધી બંધ થઈ ગયેલી છે અહીંયા. પક્ષીવાળું કંઈ હતું અહીંયા. એ આટો કંઈ બીજું છે. બાગ બગીચા, અનેક જાતની વનસ્પતિઓ છે. અંદર છોડો છે. છોડવા તે બાજુ હતું પક્ષીવાળું. ડાંગની ઝલક. આપણે હવે જોઈએ ડાંગની ઝલક શું છે. ડાંગના ઝલકવાળું પાણી પીયા કરે આ બાજુ. ડાંગમાં પેંગ્વિન આવેલા તે છે અહીંયા. વિવિધ પ્રકારના અહીંયા કંઈ શાકભાજી જેવા લટકેલા છે, બધા હુકાઈ ગયેલા. ઓળખાઈ ગયા આમાંના શાકભાજી કોઈ? આની સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ આપણી જે આદિવાસી. હા, આદિજાતિ સમાજો. આ બાજુથી શરૂઆત કરીએ આપણે. કોટવાડિયા. આ લોકો ભાઈ કોટવાડિયામાં છે. કોટવાડિયા સમાજ. કામ ધંધા ચાલુ છે એ લોકોને. હા, આપણી કલાકૃતિ છે. અને કઈ કલાકૃતિ કઈ છે? આદિવાસી કલાકૃતિ. જે ડાન્સ કરી રહ્યા છે આપણા પૂર્વજો, તે અહીં પેઇન્ટિંગ કરી રહ્યા છે. આ વગાડ્યા કરતા છે. તારપા કે શું કહેવાય એને? તારપું. ભાત રોપવાનું કામ ચાલુ છે કે લાગે બાજુ? ખેડ છાવડ લઈને ખેડતા છે. અને નાસી ટોપલો લઈને ખેતર કચરો લેવા માટે જાય છે એવું આપણને લાગે છે. ભાઈ તો શિકાર પર નીકળ્યા છે. શિકારી. ને આપણા આદિવાસી છે. પહેલાં ખાવાનું ના મળતું હતું, શાકભાજી ના મળતી હતી, ત્યારે શિકાર કરીને એનું ગુજરાન કરતા હતા. પછી લગ્ન. અત્યારે તો આપણને ડીજે વગેરે જોવા મળે છે, પણ પહેલાંના જમાનામાં ઢોલક અને નગારા સાથે જાન લઈ જતા હતા. કોઈ સુપ્રસંગોમાં એનું દાન કરતા હતા. સરસ. અને આ બાજુ આ દીપડા જેવા દેખાય, ચિત્તા. અત્યારે ઓછા જોવા મળે છે. આ તો ડોગેસ ભાઈ. આપણા પ્રાણીઓને બધી વસ્તુઓ સાચવી રાખેલી છે. કદાચ લુપ્ત થઈ જાય તો જોવા મળી જાય અહીંયા.
તમને ઓળખાય તો કમેન્ટ કરજો. ઘોડો પૃથ્વી જેવી. આ તો બહુ લાંબુ. ફર્યો કઈ ફાફડો અસલી છે બધું સુકાઈ ગયેલું. તમને આમાંથી કોઈ પણ વસ્તુ ઓળખાય તો તો કમેન્ટ કરજો. કમેન્ટમાં અમે જોશું કે કઈ વસ્તુ તમને દેખાઈ છે અને કઈ પરખાઈ છે. લાંબા લાંબા બી છે જો ચોરી હું મસ્ત લાગે. મેં ઘેર ટ્રાય મારું. હેવી બાંબુ છે મોટામાં ના. એક્સક્લુઝિવ પ્લાન્ટ ઓફ વઘઈ બોટાનિકલ ગાર્ડન. આટલું કરો આટલું ન કરો તો સારું પડશે. એ પેલો બગલો છે બગલો. એ હરણું હા સાબર ખરા ના હેવાની. મહર્ષિ ચરક આયુર્વેદિકના બાદશાહ ઋષિ મુનિ. પ્રવીણભાઈ એટલા તાપમાં એટલા દૂરથી અહીંયા આવીને આપણને એટલું બધું બતાવે છે તો એમને સબસ્ક્રાઈબ કરી દીજો. આ કોણ એટલે જુનિયર લાફિંગ બુટ્ટા બહુ હે તો ચીમની ક્યાં ગયા નહીં ગાઈ દો એ ઊંચી સોના જેવી લાંબી મોટી જીરા જેવી લાંબી. એ બબુલો નાઠો ચીમમાઈને જઈને ચીલ છે નવાઈ દેવું. Below Dragon 170. જ્યાં શું એખો ને એવું બનતું. સ્પાઈડર પ્લાન્ટ આ ઘેરમાં બહુ રાખે ઠંડક ને બધું રાખે. મેરેન્ટા આમ જ છે તો કમળ જેવું લાગે આપણે. એક્વેટિક પ્લાન્ટ વાંજરા ને હું કેક્ટસ. કટ્ટા જ એમાં તો કાંટાવાળા બહુ ઘણી પ્રજાતિ. અહીંયા બધું વેચાણ ચાલુ છે. ભાવો લખેલો છે 200 રૂપિયાનો હતો. આમાં ફૂલ એમ કે અલ્ગોનીમાં ફૂલ તો લાગેલું નહીં મળે પણ હવે ઉગાડી જોઈએ તો ખબર પડે. સરસ આ બહુ મસ્ત લાગે. નકલી જેવું ઓરિજિનલ છે ને ભાઈ. અસલી છે. આમાં મન થશે ભાવ તો જો કેટલા ભાવ છે એનો? 500. કડા ગાંધી બાબુ મેડિકલ પ્લાન્ટ ને બધું છે શું રાખેલું? સોપારી આજ ક્યાંય માવામાં લાગે છે 130. બસ આટલું જ છે અહીંયા તો. ઇલાયચી ને બધું આવી વેરાયટીમાં. શું છે જેટ પ્લાન? આપણો જેટ પ્લાન જો દેખાય છે ને એક નંબર. મારો છેલ્લો આમ કહી દે ને હા 150 વાળો છે. જેટ પ્લાન છે. દરખત પણ છે ને બોન્સાઈ. બોન્સાઈ. ઝાડું આ ઝાડ તમને અમુક જગ્યાએ જ જોવા મળશે. બોન્સાઈ 850 કેશ રોકડા. અનેક પ્રકારના પ્લાન્ટ્સ અહીં તમને જોવા મળી જવાના છે જે વેચાતા પણ મળશે. તમે ઘરે લઈ જઈ શકો. ટેબલ પ્લાન્ટ સોંગ ઓફ ઇન્ડિયા એટલે આ પ્લાન્ટ એવું છે કે એ ગીત ગાય. ને આ સ્પાઈડર પ્લાન્ટ એટલે આમાંથી કરોડિયા નીકળે એમ કે. સેફ્લોરા ગ્રીન એટલે આ પહેલાં પીળું હોય પછી લીલું થઈ જાય. હા તમે લીલું હમણાં જોયા કરે
અલગ અલગ પ્લાન્ટ જોવા મળ્યા. આ તો આપણા વ્યુઅર્સને બતાવી દીધું કે આમાંથી કરોડિયા નીકળે ને અહીંયા ગીત ગાય. પડી જાય ને પિંક કોલોરોમાં એટલે આમાં કોરોના થયેલું આ ઝાડવાને પછી પિંક થઈ ગયેલું. બાઇક પર આવેલા બાકી તો લઈ જ જતા કે સારા છે પ્લાન્ટ્સ. નેક્સ્ટ ટાઈમ જોઈ મૂકો હવે ખાલી. આ બાજુ ગીત બેસી રહેલું છે. ગીત દેખાડીએ ને. આ બાર આપણા નોર્મલ જોવા મળે તે બારમાસી ને એવા રેગ્યુલર પ્લાન્ટ્સ આપણા. આ છે મોગરો છે, જાસૂદ છે, સાંબોલી આંબોલી આંબોલી આંબોલી, કાશ્મીરી ગુલાબ, મોગરા, બારમાસી, ટીકોમા, મધુકામિની. સારા સારા સાઈઝ અનેક પ્રકારના આપણને ફૂલ છોડવા જોવા મળશે. જે રેગ્યુલર રૂટીનમાં આપણા ઘરના આસપાસ પણ જોવા મળી જાય છે. આસો પલાવ તો એ લાંબા થયેલા એ તાડ ગિલ્લી હા ઓહો તાડ ગિલ્લી તાડગીલી છે કે ચાલો લેવાનું તો લઈ લે. કેટલા કે 30 20 20 રૂપિયા 10 રૂપિયા છે અહીંયા. 12 વાગે એન્ટ્રી લીધેલી, 1 વાગ્યો છે. વિઝિટિંગ પૂરી થઈ ગઈ છે અહીંયા. પનીર તુફાની, મસાલા કાંદા વિથ છાસ ઓલ્સો, બેલેના વોટર, બટર રોટી. હવે ખાવા પર ધ્યાન આપવા પડશે, ખાલી થઈ જશે. વેજ પુલાવ, હોસ્ટેલ બડી આવી રહ્યા છે વાંસદામાં. જોબ પરથી લાવ્યું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. શું નામ હતું એનું? ભૂપેન્દ્રભાઈ વાડોદરિયા. એમ બી અટક ભૂલી ગયેલા છે. ભૂપેન્દ્રભાઈ એનું નામ છે. ભાઈને અલગ અલગ અટક આવડી શકતી છે. ઓકે ભૂપેન્દ્રભાઈ એકલો જ છે કે હું? આરામ પર છે. દાડા ખુલ્લા છે ભાઈ. ભૂપેન્દ્રભાઈ છાસ પીવડાવી તો મજા આવી ગઈ. ગરમીમાં ઠંડકનો અહેસાસ એવો થઈ ગયો. હવે અહીંથી વિદાય લેવાના છે. સીધા હવે કેલિયા ડેમ. કેવું છે ટ્રાફિક વગેરે પાણીમાં હાથ પગ ધોએ પછી નીકળીએ ઘરે.
સ્ટોરેજ. રસ્તો તો હવે મોડા થઈ ગયા ને કે મેપ ખોલું. હવે થોડી ગૂગલ મેપની જરૂર પડે. એકચ્યુઅલી આપણે જ ગૂગલ મેપ. સાક્ષાત પોતે. લીમઝર રંગપુર રોડ શેરડી જ્યુસ પીવા માટે આવી ગયા છે. સરસ 10માંથી 9. સાવરિયા લસ્સી કેટલા વાળિયા હા. ઠીકઠાક જ હતું ભાઈ. લસ્સી એટલી મજા નહીં આવી. ઠીકઠાક. ભાઈના ગામમાં નવેરામાં આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરે. મળીએ નેક્સ્ટ પ્રોગ્રામમાં. બાય બાય. સીધા કોઈમાં આવે. ફરીને આવી ગયા છે પાછા ઘરે. અને બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.